ભારે વરસાદના કારણે પાણી થયું બનાસકાંઠાનું ડીસામાં ધોધમાર વરસાદથી પાણી થયું છે। અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે। અલગ અલગ ગામોમાં ખેતરો પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે રામપુરા, વરણ, જેનાલ, લક્ષ્મીપુરાના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે ખેતરો બેટમાં ફેરવાઈ જતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે। અને આકાશી જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં જોઈ શકો છો કે જે પણ જગ્યાએ ખેતરો છે તેની જગ્યાએ પાણી જોવા મળી રહ્યું છે। અત્ર સર્વત્ર માત્ર પાણી જોવા મળી રહ્યું છે। અને ખેતરો જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે। ખેતરો તરફ જતા રસ્તાઓ પણ પાણીમાં ડૂબી ગયા છે। તો ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે। અને ખેતરોના માત્ર કિનારા જોવા મળી રહ્યા છે, બાકી ખેતરોમાં સતત પાણી ભરાયેલું છે। અને જે રીતે ગઈકાલે અનરાધાર વરસાદ વરસ્યો, આજે પણ વરસાદની આગાહી છે અને આગામી 3 દિવસ પણ વરસાદની આગાહી છે। ત્યારે જે પ્રકારના આ દ્રશ્યો સામે આવ્યા છે, ચારે તરફ પાણી ભરાયેલું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અને ખેતરો તરફ જતા રસ્તાઓ પણ પાણીમાં ડૂબી ગયા છે। ઉલ્લેખનીય છે કે જે રીતે વરસાદ પડ્યો છે તેના કારણે ખેડૂતોની હાલત કફોડી થઈ છે, કારણ કે ખેતરો બેટમાં ફેરવાઈ જતા ખેડૂતોની હાલત મુશ્કેલ ભરી થઈ છે। ચારે તરફ ખેતરોમાં પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। જ્યાં સુધી આ પાણી ઉતરશે નહીં ત્યાં સુધી ખેડૂતોની મુશ્કેલી ઓછી થશે નહીં। તો બનાસકાંઠાના ડીસાના ભીલડી ગામમાં વરસાદી પાણી હજી સુધી નથી ઓસર્યા। ભારે વરસાદના કારણે ભરાયેલા પાણી હજુ પણ યથાવત છે। ભીલડીની પ્રાથમિક શાળામાં ઘૂંટણસમા પાણી ભરાયેલા છે અને શાળામાં પાણી ભરાઈ જતા મુશ્કેલી સર્જાઈ છે। બીજા સ્થાને બાળકોનું શિક્ષણ કાર્ય શરૂ કરવાની ફરજ પડી છે। ગઈકાલે વરસાદ પડ્યો હતો અને જે સ્થિતિ હતી હજુ પણ સ્થિતિ એમની એમ જ છે, કારણ કે શાળામાં જે પાણી ભરાયેલા હતા તે પાણી ઉતર્યા નથી। ચારે તરફ શાળાની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં પાણી જોવા મળી રહ્યું છે અને બાળકોનું જે શિક્ષણ કાર્ય છે તે બીજી જગ્યાએ કરવાની ફરજ પડી છે। બનાસકાંઠાના દાંતાના અંતરિયાળ વિસ્તારોમાં વરસાદ થયો। દાંતાના મંડારા વાસના બાળકો જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા છે। શાળાએ આવવા જવા માટે પાર કરવી પડે છે નદી। કમર સુધીના પાણીમાંથી પસાર થાય છે આ બાળકો। જીવના જોખમે તેઓ અભ્યાસ કરી રહ્યા છે। ચાલુ વરસાદે નદી પાર કરતા બાળકોનો વિડીયો વાયરલ થયો છે। અને આ પ્રકારની મુશ્કેલી એમને માત્ર આ વર્ષે નથી, વારંવાર દર વર્ષે આ પ્રકારની મુશ્કેલી આ બાળકોને થતી જ હોય છે। પરંતુ તંત્ર જે આંખ બંધ કરીને બેઠું છે તેમને આ દ્રશ્યો દેખાતા નથી। ચાલુ વરસાદે નદી પાર કરીને બાળકો અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છે। આ પ્રકારે ગુજરાતના બાળકો અભ્યાસ કરી રહ્યા છે। ત્યારે મહત્વની વાત એ છે કે કેવી રીતે આ બાળકો અભ્યાસ કરશે, કારણ કે આટલી મુશ્કેલી સહન કરીને આ બાળકો અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છે। ત્યારે કમર સુધીના પાણીમાંથી પસાર થઈને આ બાળકો જઈ રહ્યા છે। અને પાણીમાંથી જ્યારે પસાર થઈને બાળકો જઈ રહ્યા હોય, અચાનક જો પાણીનું વહેણ વધી જાય તો આ બાળકોની શું સ્થિતિ થાય તે બાબતે પણ સવાલ થઈ રહ્યો છે। ત્યારે ચાલુ વરસાદે નદી પાર કરતા આ બાળકોનો વિડીયો વાયરલ થયો છે। અને જે બાળકોની જે શાળા છે તે ઘણી દૂર છે અને આ રીતે નદી પાર કરીને જવું પડે છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા પરખ પાસેથી। પરખ, આ જે બાળકોને મુશ્કેલી પડી રહી છે, શું આ વર્ષે છે કે દર વર્ષે આ જ પ્રકારની બાળકોને મુશ્કેલી થાય છે? આપને બતાવજો કે જે રીતે ગઈકાલે આજે બનાસકાંઠામાં વરસાદની આગાહી આપવામાં આવી છે તેના પગલે 2 દિવસથી સતત દાંતા તાલુકામાં પણ વરસાદ વરસી રહ્યો છે। અને ગઈકાલે જે વરસાદ વરસ્યો છે તે દાંતા પંચાયતના અંતરિયાળ વિસ્તારમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડવા પામ્યો હતો, જ્યારે અંબાજીમાં 16 mm જેટલો વરસાદ પડવા પામ્યો હતો। ચોક્કસપણે કહી શકાય જે અંતરિયાળ વિસ્તારમાં જે વરસાદ પડ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક અંતરિયાળ વિસ્તારમાં શાળાએ જતા બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। અને આ છે ત્યાં પુલની દર વર્ષે માંગ કરાવવા હોવા છતાં માંગ સંતોષાતી નથી। અને જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે બાળકોને જીવના જોખમે આ રસ્તાઓ પાર કરી નદીમાં થઈને શાળાએ જવું પડતું હતું। તીડસમા પાણીના કારણે ક્યાંક બાળકો તણાઈ જવાની પણ ભારે ભીત સેવાતી હોય છે કે વાલીઓ છે, વાલીઓને ન છૂટકે તેમને શાળાએ મૂકવા જવું પડતું હોય છે। અનેકવાર રજૂઆતો કરવા છતાં હજી સુધી માંગ સંતોષાઈ નથી। જ્યાં સુધી અમે તાલુકા પંચાયતમાં આ બાબતે જ્યારે પૂછા કરવામાં આવી છે ત્યારે એમને એમ કહ્યું કે હજી સુધી આનો વર્ક ઓર્ડર પડ્યો નથી, પણ દિવાળી સુધીમાં વર્ક ઓર્ડર પડી શકે છે। ત્યારબાદ કદાચ પુલની કાર્યવાહી ચાલુ થઈ શકે તેમ છે। પણ હાલ તબક્કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને શાળાએ જતા બાળકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જી, આભાર પરખ, માહિતી આપવા બદલ।